ભલે માં ધર્મેન્દ્ર ઉપરથી નતો કૂદ્યો, પણ હું કૂદીશ. અરે અહીંયાથી કૂદશો ને તો તમને કાઈ નહીં થાય, ખાલી ટાંટીઓ ભાંગશે બાપા. તો કોઈ મારા પતિને જઈને કહો કે મને ડાયવર્સ આપી દે, નહીં તો હું કૂદીશ. હું જઈને માંગત, પણ કોઈ અજાણ્યા માણસ પાસે જઈને કોઈ બીજા માટે માંગવું મને ઠીક નથી લાગતું. હા, અને હું પણ જેને માંગત, પણ એમને જાણ્યા પછી એમના પાસે કાઈ પણ માંગવું ઠીક નથી લાગતું. આ બધા તમારા બાના છે. તમારી નજર સામે એક અબલા આત્મહત્યાનો પ્રયાસ કરી રહી છે. એ ગુનો છે. વિચારી લો, તમે ગુનેગાર તરીકે આખી જિંદગી કાઢવા માંગો છો. અરે હું તો આ જિંદગી છોડવા માંગુ છું. છોડો મને. અરે આ મારો હાથ છે, તમારી જિંદગી નહીં. છોડો મને, તો છોડતા નહીં. હાય હાય. મમ્મી લીલાવતીબેન પડી ગયા છે. હા હા, તો હું અફસોસ વાળું જાય હાય કહું છું. તો ઠીક. ચકુડાના પપ્પા, લીલાવતીબેન આત્મહત્યા કરે છે, જલ્દી બહાર આવો. ચકુડા બાપલિયા, ચકુડાના હસબન્ડને લઈ આવો, જા જલ્દી જલ્દી. એ મારા પગ તૂટી ગયા. બાપલિયા. અરે ગીતા, કોક માણસને પકડવાના હોય ને તેના ટાંટિયા ન પકડાય, એનો ટાંટિયો મેલી દે, એનું બાવડું પકડી લે. તમે જોકું ન મારો, લીલાવતીબેન પડી ગયા છે બચારા. મારા બાપલિયા. અરે બાડી, મારો પગ તૂટી ગયો. મને કોઈ પલંગ સુધી લઈ જા. કોઈ? અરે અમે બધા ઓળખીતા છીએ બાપા, કોઈ નથી. હું ગીતા અને આ મારા ઈ. ગીતાવતી અને કરનાલ, મને પલંગ સુધી લઈ જાઓ. શું થયું? ઉચકો ને આમને. હું એને આંગળી દઈશ એટલે મારો પોચો પકડી લે, પોચો દઈશ એટલે મારો ખભો પકડી લે, એટલે હું એને એકલો નહીં ઉપાડું. આપણા ધોરા વાંદરા સંદીપડાને આવવા દે, ત્યાં સુધી ભલે બેઠી બેઠી રાયડું નાખતી. એ બાપલિયા, મને રૂમમાં લઈ જાવ કોઈ. હું હેલ્પ કરું તમને. તું તો રેવા જ દેજે, કારણ કે તું કોમળ કડી છે. આ તને 1 મિનિટમાં હેઠી પાડી દે. છાની મુની ઊભી રે, ભલે રાયડું નાખતી સંદીપડાને આવવા દે. એ બાપલિયા, રૂમ સુધી લઈ જાવ. પલંગ પર સુવડાવી દો, મને બહુ પગ દુખે છે. એ માડી રે. એ મારા પગને શું થઈ ગયું? એ માડી, એ બહુ દુખે દુખે. આરામથી આરામથી. શું થયું મારા પગને? આવું કેવી રીતે પડી ગઈ? બેસો બા. આ લીલા પડી કેવી રીતે ગઈ? પણ કાકી પડે કેવી રીતે? કાકી પડી ગયા. કેમ કરતો? હજી કોઈ આવવાનું હતા સવાલ પૂછવા? ના, હું છેલ્લી છું. હવે બોલ. હા, તો કાકી છે ને ધર્મેન્દ્રની સ્ટાઇલમાં ટાંકી વાળો સીન કરવા માટે ઉપર ચઢેલા, પણ સીડી પર ચડતા ચડતા ગબડી પડ્યા. એ સીનમાં તો ધર્મેન્દ્રએ દારૂ પી દીધો. હા, એટલે જ તો એ ના પડ્યો, અને આમને નતો પીધો એટલે આમ બેલેન્સ ગયું, ઢોળાઈ ગયા. એ બાપલિયા, મારી માણે મારો પગ. ઓહો, બિચારીનો પગ ભાંગી ગયો છે. ફ્રેક્ચર નો હોય તો સારું. ભગવાન, હું 1.25 કિલોનો પ્રસાદ ચડાવીશ. ફ્રેક્ચર ન થવા દેતો. સંભાળીને પડવું જોઈએ ને. લો કાકાજી, તમે પ્લીઝ શાંત રહો. એ માડી રે બાપલિયા. આપણે ડોક્ટરને તેડાવવું જોઈએ, બચારાને પગમાં બહુ માર વાગ્યો છે. પાર્થ, હા હા, હમણાં જ ફોન કરું, ડોક્ટરને બોલાવો. અરે પણ તું પોતે તો ડોક્ટર છે. અરે હા કાકા, પણ હું એક માનસિક રોગી ડોક્ટર છું. એટલે કે માનસિક રોગનો ડોક્ટર છું. અને કાકીની સમસ્યા શારીરિક છે. તારી કાકી પણ માનસિક રોગી જ છે. ઉફો, કાકાજી તમે પ્લીઝ શાંત રહેશો. પાર્થ, તું ડોક્ટરને ફોન કર. ચારુ, આમ વાત થાય વડીલ જોડે? હું તને વડીલ તરીકે નથી જોતી પાર્થ. અરે હું મારી વાત નથી કરતો, કાકાની વાત કરું છું. તું હમણાં વડીને કાકાને. જો ને કાકાજી કેવી રીતના વાત કરે છે. બિચારી કાકીજીનો પગ ભાંગી ગયો છે ને ઉપરથી કાકાજી શબ્દોના તીર મારે છે.
ચારુ એ આપણા વડીલ છે, તો આમ કંઈ પણ બોલે ને ન ચાલે. પાર્થ વાંધો નહીં બેટા. પ્લીઝ વચ્ચે ના બોલો. જોયું તું હમણાં કાકાજી સાથે કેવું બોલ્યો? કેવું બોલ્યો? અરે મેં તો પ્લીઝ આમ હાથ કરીને બોલ્યો. પ્લીઝ બોલે એટલે બધું માફ ને? તું મારા પર શંકા કરે છે? હા. અહીંયા લીલાનો પગ ભાંગ્યો છે અને આ બંને નાદાનો પોતાનો ઝઘડો શરૂ કરી બેઠા છે. હે ભગવાન, પેલા 1.25 કિલોમાં અડધો કિલો ઉમેરીશ, 1.5 કિલોનો પ્રસાદ ચડાવીશ, પણ આ બંનેને અહીંથી દૂર કર મારા ઈશ્વર. જો લીલાની તબિયત સારી નથી, અહીંયા ગર્દી કરવાની જરૂર નથી. આપણે બધા બહાર જઈએ, કોઈ એક અહીંયા રોકાય તો બસ. આટલી બધી મારી ફિકર થતી હોય તો પોતે જ કેમ રોકાઈ નથી જતા? મન તો થાય છે કે હું જ રોકાઈ જાઉં, પણ આ આકડું માનશે નહીં. પણ આ અભિમાની જેના રોકાઈ મારી સેવા માટે. અરે જાઓ જાઓ, તમને મારી પડી નથી તો હું ભલે પડી, મને પણ તમારી પડી નથી. રોકાવામાં એવું છે કે બહુ ભાવ ખાવાની જરૂર નથી. મારી પાસે કોઈ પણ રોકાશે, મારી કઈ ચિંતા કરવાની, આ નાટક કરવાની કઈ જરૂર નથી. અકડું પડી પણ જીદ નહીં છોડે. ઠીક છે અભ્યંકર, એમ કરો તમે રોકાઈ જાઓ. એ ના ભાઈ સાહેબ ના, કોઈ દી નહીં હો. આર્મીમાં મારો રેકોર્ડ રહ્યો છે કે જે કોઈ સૈનિકના ટાટિયામાં કઈ વાગ્યું હોય અને હું એની સેવામાં રોકાઉં ને તો એ સૈનિકનો ટાટિયો કાપી નાખવો પડે. આ વાત તમે મને ક્યારે નથી કરી? હવે નોતી કરી તો નોતી કરી, એનું અટાણે શું છે? અને આવું બધું નોલેજ તારે અહીંયા ભરવાની જરૂર જ શું છે? અરે અટાણે એટલે કીધું કારણ કે આ બિચારાના ટાટિયાનો હું વાક્ય. એ પણ બરાબર. મમ્મી તું રોકાઈ જા ને કાકીજી પાસે. ચાલશે? હા હા, મને તો હાલ છે. મારો એવો કોઈ રેકોર્ડ નથી, હું કે આર્મીમાં હતી. ઓકે મમ્મીજી, તમે અહીંયા રોકાઈ જાઓ, ઠીક છે? અને આપણે બધા થોડી વાર માટે બહાર જઈએ, દર્દીને થોડો આરામ કરવા દો. મમ્મીજી તમે આરામ નહીં કરો, દર્દીને કરવા દો. ભલે ભલે. ચારુ, બીજી વાર બોલવામાં ધ્યાન રાખજે. પહેલી વાર ભૂલ થઈ ને, બીજી વાર નહીં કરું. ત્રીજી વાર તો કરતી જ નહીં. ચોથી વાર તો કરી શકે. ચાલો ભાઈ, ખર્ચા જ. લીલાનો પગ આ બંનેનો સંસાર ન ભાંગે તો સારું. પાર્થ, આ ચાદર ક્યાં છે? ચારુ, મારી ચાદર મેં કાકાને આપી છે. પાર્થ, મને બહુ ચિંતા થાય છે. અરે રિલેક્સ ચારુ, કાકા ચાદર પાછી આપી દેશે, એમાં ચિંતા શું કરવાની? રે મને ચાદરની નહીં, કાકાજીની ચિંતા થાય છે. મને પણ, એટલી તો મેં મારી ચાદર કાકાને આપી છે. ઓહો, છોડ ને ચાદરને. કાકાજીની હાલત ગંભીર છે. અરે કમાલ કરે છે. ચિંતા તો કાકીની થવી જોઈએ, કાકીના પગમાં મોચ આવી છે. પણ કાકાજીની સોચમાં મોચ આવી ગઈ છે. પાર્થ, એ જે રીતે મારી મમ્મી વિશે વિચારે છે ને. ઓહો, ડોન્ટ વરી, કઈ નહીં થાય. કેટલું આરામથી બોલે છે, ડોન્ટ વરી, કઈ નહીં થાય. ના ના, હું ચિંતા સાથે બોલ્યો. તને એવું લાગ્યું કે હું આરામથી બોલ્યો? અરે હું સિરિયસલી કહું છું કે કઈ નહીં થાય. ઓકે? હવે દેખાવ નહીં કર. મને ખબર છે તને કોઈ ફિકર નથી, બધા પુરુષો સરખા જ હોય છે. ના ચારુ, એવું નથી. તું સમજ જરા, આમાં બધા પુરુષોની વાત ક્યાં આવી? તું આખી વાતને બહુ લાઇટલી લે છે. મેં દિશા પર ગુસ્સો કર્યો કે કાકાજીના ડિવોર્સની વાતને સપોર્ટ ના કરે અને તે ઉલટાનો એ વાતને ટેકો આપ્યો. ચારુ, તે જોયું નહીં કાકા કાકીની કેટલી ફરિયાદ કરતા હતા? હવે કોઈ માણસને સાથે ન રહેવું હોય તો જબરદસ્તી કરવાનો કોઈ મતલબ નથી ને. વાહ, એટલે લગ્ન જીવનની કોઈ જવાબદારી જ નહીં, જેને જેમ ફાવે તેમ વર્તવાનું અને કોઈ વિરોધ કરે તો સીધા ડિવોર્સ આપી દેવાના, એમ જ ને? ચારુ, તું ખોટે ગુસ્સો કરી રહી છે. ના, મારો ગુસ્સો સાચો છે. અરે હા હા ભાઈ, તારો ગુસ્સો સાચો છે, પણ ગુસ્સાનું કારણ બરોબર નથી. તું શાંતિથી વિચાર. મને લાગે છે કે કાકાજીની નિયત ખરાબ છે. જો ચારુ, તું તારું મારું કરીને વાત નહીં કર. હા, તો તારા મનમાં તારું મારું નથી? મારી મમ્મીની જગ્યાએ જો તારી મમ્મી હોત ને તો જ તને મારી ચિંતા સમજાત. ચારુ, તું વાતનું વતેસર કરી રહી છે. અરે કાકા અત્યારે થોડા ફ્રસ્ટ્રેટ છે. તો
મારી મમ્મી વિશે કંઈ પણ વિચારવાનું. ચારુ તારો અવાજ નીચે કર, ઓકે? મારો અવાજ નીચે જતો દેખાય છે, પણ કાકાજી કેટલા નીચે જઈ રહ્યા છે તે નથી દેખાતું. ઓહો, તું તો કાકાની પાછળ જ પડી ગઈ છે. શટ અપ. પાછળ પડવાનું કામ તમે પુરુષ લોકો કરો, સમજો? ઓહો, આ શું આમ અચાનક તું આખી પુરુષ જાતિને બદનામ કરી રહી છે? સ્ત્રીઓ ભૂલ નથી કરતી. આ લીલા કાકીની જ વાત કરી લે ને, એ નથી પડે તારા પપ્પાની પાછળ? એ પણ તારી જ કાકી છે. આ શું ગડબડ છે તારા ફેમિલીમાં? ચારુ, જો આ બહુ સિરિયસ વાત છે, તો આમ ગમે તેમ નહીં બોલ ને તો મારું ભેજું ફરશે. તારું તો ભેજું ફરવા જ ગયું છે. કોઈ સમજતો જ નથી. મહેરબાની કર અને મને સતાવ નહીં. હું તને સતાવું છું? ના ના, હું જ તને સતાવું છું. કમાલ કરે છે. હું તો શાંતિથી સુવા જઈ રહ્યો હતો, તું વાતને ક્યાંથી ક્યાં લઈ ગઈ. એમ કે તને જ્યાં સુવા જવું હોય ત્યાં જા, પણ મને અહીંયા શાંતિથી સુવા દે. આ તો ઝઘડીને જતી રહી, પણ આપણે વાત શું કરતા હતા? અજબ મુસીબત છે. ત્યાં લીલાના પગને ઈજા થઈ છે ને હું પણ ત્યાં એની પાસે નથી. ત્યાં મિસ્ટર અભ્યંકર છે જેને ભરાવદાર મૂછો છે. કમાલ છે. શું એ જ માણસ હશે જેને મળવા તે દિવસે લીલા ઘૂમટો તાણીને બેઠી હતી? હું હાલ છે લીલાના? એના પગને અને દિલને કોઈ ખતરો તો નથી થાય? હે ભગવાન, કોઈ એવો રસ્તો સુજાડ કે લીલાની હરેક પળે ખબર મળતી રહે. 1 કિલો પ્રસાદ વધારી નાખીશ. જાઓ, 1.5 ને બદલે 3.5 કિલો પ્રસાદ ચડાવીશ. મોટેથી બોલીશ તો કોઈ સાંભળી જશે. શું કરું? બેવકૂફને આ રમત લાગે છે. શું છે? મારું કઈ કામ છે એટલે તો ક્યારનો બોલાવું છું. તો ફોન કરાય ને. આ કાનમાં હેડફોન છે, ક્યાંથી સંભળાય? સોરી, બોલો શું કામ તું? એક કામ કરવાનું છે. કામ થઈ જશે, પણ ખર્ચો થશે. આ 500 છે, ગણી લે. પૂરા 500 છે, બરાબર. થેન્ક યુ. કામ તો સાંભળ. તમે તો કીધું 500 ગણવા. હજી બીજું કઈ કામ છે? હોશિયાર છે, હોશિયારીથી કામ કરજે, પણ હોશિયારી કામમાં બતાવવાની, મારી પર નહીં. ઓકે? કામ બોલો, શું છે? મિસ્ટર અભ્યંકર પર નજર રાખવાની છે. એ લીલાની નજીક ન જવા જોઈએ અને લીલાની તબિયતના સમાચાર મને હંમેશા મળવા જોઈએ. બધું બહુ છુપી રીતે કરવાનું છે. છુપી રીતે એટલે જાસૂસી? બરાબર. જાસૂસની જેમ ઝીણવટથી, હોશિયારીથી કામ કરવાનું છે. તમે ચિંતા ના કરો, ક્લાયન્ટનો સંતોષ એ જ અમારો નફો. ક્લાયન્ટ? ક્લાયન્ટ કોણ? તમે વળી. મેં આજથી મારા ક્લાયન્ટ. ચિંતા ના કરો સાહેબ, આજથી તમે ચિંતા કરવા માટે માણસ રાખ્યો છે. ગુડ નાઇટ. મારો સરખું કામ કરે તો સારું, નહીં તો ઉપાધિ પાછી. પેલો ભરાવદાર મૂછો વાળો. શું કરો છો પપ્પા?
ઈ જેમાં કાલ હવારે તારો ફોટો છપાહે અને મારે કપાળે કાળી ટીલી લાગશે અને નીચે જોણું થાય. આજનું છાપું ગોતું છું વાંદરા. થેન્ક યુ પપ્પા. થેન્ક યુ. અરે તમે કબૂલ કર્યું ને કે એક દિવસ આ છાપામાં મારા ફોટા સાથે મારા વખાણ છપાશે અને સાથે નીચે એમ પણ લખ્યું હશે કે ટેલેન્ટેડ છોકરાને ન ઓળખનાર પપ્પા, અને તમને નીચા જોણું થશે. બરાબર ને? તું છે ને મારું માથું નખા અને વયો જાય છે. પપ્પા તમે ચિંતા ના કરો, હું તમને છાપું શોધવામાં મદદ કરીશ. આવી રીતના વાંદરા મૂરો ચાવતા ચાવતા અને આમ બિલોરી કાઢથી તો મારું છાપું ગોતી દઈશ. પપ્પા પ્લીઝ ડિસ્ટર્બ ના કરો, હું અત્યારે ડ્યુટી પર છું. હવે આમ ટોપા પહેરીને કાંઈ ડ્યુટા ન થાય. પપ્પા હું અત્યારે ડિટેક્ટિવની ડ્યુટી પર છું, શોધવાનું કામ છે મારું. સરસ, પણ પેલા છે ને તારા હાટું સારું કામ ગોઈત ને તું. ઓકે પપ્પા મને એ કહો કે મમ્મી ક્યાં છે? એ ભૂલકણા જાસૂસ, તારી મમ્મી તો કાલ રાતથી ઓલી લીલાવતીની સેવામાં લાગી ગઈ છે. કાં ભૂલી ગયો? ભૂલી નથી ગયો પપ્પા, પણ એક બાહોશ જાસૂસ દરેક માહિતીને ક્રોસ ચેક કરે. અરે વાંદરા, પણ આ છાપાને ને તારી મમ્મીને શું સંબંધ છે? કોઈ જ સંબંધ નથી પપ્પા, પણ એક ટેલેન્ટેડ ડિટેક્ટિવ દરેક પર શક કરે. એનીવેઝ તમે છેલ્લે છાપું ક્યાં જોયું હતું? એ મેં કઈ આજે છાપું નથી જોયું અને મારે તને આજે નથી જોવો. તું હોયો જાય છે. પપ્પા તમે પહેલા ઊભા થશો. એટલે તું મારા ઉપર શક કરસ? પપ્પા તપાસમાં સાથ આપો. એ હું જોયો જાઉં છું તરતથી બોર થઈને વાંદરા. શું આ છે તમારું છાપું? અરે હા, આજ તો હું ગોતતો હતો. વારે વારે મારા ધોરા વાંદરા, તે તો તારા જાસૂસીનું કામ સરસ રીતે પૂરું કર્યું. વાહ! જો તમે મારા કામથી ખુશ થયા તો લાવો 10,000 રૂપિયા. મારા હારા વાંદરા, તું આ 5 રૂપિયાના છાપાના મારી પાસે 10,000 રૂપિયા પડાવી લઈશ. ઓ પપ્પા આ છાપું તો છે ને આપણા સંબંધને કારણે મેં ફ્રીમાં શોધ્યું છે. બાકી મને 10,000 રૂપિયા તો છે ને મારા કામની તૈયારી માટે જોઈએ છે. આ જુઓ, આ મેગ્નીફાઈંગ ગ્લાસ જુઓ કેટલો જૂનો થઈ ગયો છે. આ ન ચાલે. અને આ મૂળો ખાવો બરાબર નથી. ગાજર જોઈએ, આમ ગાજર ખાય ને તો મૂડ આવે કરમચંદની જેમ. અને પપ્પા મને લાંબો વાળો કોટ જોઈએ છે, લાંબો વાળો. ટૂંકમાં ખર્ચા ઘણા છે પણ 10,000 માં કામ ચલાવી લઈશ. એક વાત સાંભળી લે વાંદરા, આ તારા માથા ઉપર જે જાસૂસીનું ભૂત ધૂણવા માંડ્યું છે ને, એને કાઢીને ક્યાંક ફગવી દે અને અહીંથી વયો જા. કોના ભોગ લાગ્યા છે કે તને કોઈ જાસૂસીનો કેસ આપશે? તમારી જાણ ખાતર કહી દઉં કે મને ઓલરેડી એક કેસ મળી ચૂક્યો છે. એમ 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 કોણ છે ઈ? મને કેસ આપ્યો છે. સોરી, હું નહીં જણાવી શકું. જાસૂસીના કામના નિયમ પ્રમાણે હું મારા ક્લાયન્ટનું નામ જાહેર નહીં કરી શકું. વેરી ગુડ, વેરી ગુડ, ઓલ ધ બેસ્ટ. પપ્પા તમે પૈસા આપવાનું ભૂલી ગયા. યાદ છે, નથી આપવાના. એક સમજદાર બાપ પ્રમાણે હું તને આ 10,000 રૂપિયા કોઈ દી નહીં આપું. આ તમારું ફાઇનલ ડિસિઝન છે? ફાઇનલ જ લાગે છે. ગુડ મોર્નિંગ. ગુડ નહીં, ગુડ મોર્નિંગ. મારી તો વુડ એટલે કે લાકડા જેવી કડક મોર્નિંગ છે. બેટા શું થયું છે? શું? પપ્પા મારો કાલનો દિવસ એટલો ખરાબ હતો ને કે ખરાબી છેક રાત સુધી પહોંચી ગઈ. તમને ખબર છે કાલે કાકીના પગમાં માર વાગવાથી દિવસ શરૂ થયો, પછી કાકા જોડે દલીલ થઈ અને કાકી જોડે માથાકૂટ કરતા કરતા ચારુ જોડે જીવાજોડી થઈ ગઈ. અને રાતના કાકા કાકીના મુદ્દા ઉપર ચારુ જોડે થોડી ચણભણ પણ થઈ ગઈ. અને તમે કહો છો કે ગુડ મોર્નિંગ, તો હું શું કહું? સોરી. ઓકે, પણ પપ્પા તમારે સોરી કહેવાની જરૂર નથી. અરે સોરી હું નથી કહેતો, હું છે ને તને સોરી કહેવાની સલાહ આપું છું. પણ કેમ? ઓકે ઓકે, સોરી મારા તરફ. બસ ખુશ. અરે મને શું કામ સોરી કહે છે? આ સોરી જઈને તું ચારુને કે. પણ કેમ? બેટા વાંક તારો હોય કે ન હોય એ મહત્વનું જ નથી. પતિ પત્નીના ઝઘડામાં વાંક કોઈનો પણ હોય,
પતિ જો જઈને સોરી કહી દે ને બધું ઠીક થઈ જાય. પણ પપ્પા આ મામલામાં સોરી કહીને વાત નહીં પતે.